રામબાએ આખી ચારણ સમાજને જ્યાં રામપરાના પાદરમાં ભેળા કર્યા દેહુરભાઈ એટલા માટે રામભાઈ આ કડીમાં કહેશે કેવી છે મારી માં રૂપલ
બધાને સાંભળવા છે. મેં આપને શરૂઆતમાં કીધું કે પ્રેમના ગીતો બધાય ગાઈને હજારો વંદન છે, પણ મારો જીગો ગાય ને એટલે તો કાળજે લાગે યાર. આ જિગ્નેશ બારોટા અને ભાઈબંધ હજી કહું છું કે જેની હરવાણી હારી હોય પડખે હારો મિત્ર એવો જ રાખજો, જેના પેટમાં પાપ ન હોય. બાકી ખવરિયા પડખે સડી જાય બુભારાના નળિયા વેસાવી નાખે યાર. એવો અમારે જિગ્નેશ કવિરાજ છે, આપણે સાંભળવા છે આયા. ક્યારે પણ શરૂઆત મેં દીકરીની વાતથી કરી હતી અને વાતને પૂરી દીકરીની વાતથી કરવી છે. ઈ ઓખા બારાડીના બે બારોટિયા જોધો માણેક અને મૂળું માણેક હથિયાર મૂકવા તૈયાર થયા. ત્યારે દેશની દીકરીએ કીધું ભાઈ તને હથિયાર ન મૂકવા દઉં, અને તું જો હથિયાર મેલી દે તો આખો ઓખો લાજે. અને તેથી આ દેશની દીકરી હાથમાં તરવાર લીધી છે, પોતાની સંસ્કૃતિ પોતાના ધર્મને બચાવવા માટે. એ દીકરીને લાખ લાખ વંદન કરતા મને છેલ્લી કડીમાં કહેવાનું મન થાય. શું કીધું જગદીશભાઈ? મૂળું ભાતે તો એવું બાવન ગણા છડિયા હથિયાર. ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી ખાજા બેલી મૂળું ભાતે તો દેવું બાતે તો મૂળું ભાતે તો દેવું બાવન એને નથી કરવી કોઈની હાજીર, એન કરવો એકલંગ જીરાજી. અને હવે અકબર તું ઈ સત્તા એની હતી એટલે ભણાવી દીધું અકબર મહાન છે. અકબર મહાન ન હોય, મારો રાણો શિવાજી મહાન હોય યાર. અને અકબર તું સલામની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે. અને એક કડી ખાલી ગાઉં છું, આખું ગીત તો અપેક્ષા રાખું જિગ્નેશ કવિરાજ આપને સંભળાવશે, પણ એક કડી જીગાભાઈના કંઠે બહુ આ ગીત રૂડું લાગે છે. બીજો ગાણ રાત નો ભાંગે રે, મન નીંદર નો નેણ લે આવે. આ બીજો ગાણ રાત નો ભાંગે અને નીંદર નો નેણ લે આવે. અન પાપણ નાજ પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે રે. એ આવી જો ગણ રાત નો ભાંગે, વીજો ગણ રાત નો ભાંગે. બોલીએ મોંઘ